હેલો મિત્રો, જય સોમનારાયણ। વાતાવરણ આ છે ને બહુ મસ્ત મજાનું હતું અને સવારમાં સારો વરસાદ પડી ગયો એટલે આજે અમારા મિત્રના ઘરે ને મારો ભાઈ લક્ષ્મણ કહે છે અમે ક્યારે એના ઘરે તો મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે। અમારે સીતામૈયા બધાને જમાડે છે અને અમારા મગનલાલ અને જો આ સેજલ બે ભજીયા પાડે છે। કુંભણિયા પાડો છો ને? આ સક્રિય છે, આ કુંભણિયા ચાલુ છે અને મગનભાઈ અને અમારે સેજલ બે ભજીયા પાડવામાં છે। અને આ મારો મિત્ર હું કહું છું ને એના ઘરે પ્રોગ્રામ છે ને એ ભાઈ અત્યારે બટેકા ફોલે છે, સાયલ ઉતારે બટેકાની સાયલ ઉતારે છે। હવે એની બટેકા પૂરી બનાવવાની ભાઈ તમારે? આ ભાઈને છે ને બટેકા પૂરીનો પ્રોગ્રામ ઉતારો કરવાની છે એટલે બધા અલગ અલગ રીતે ભાગ વેચી લીધા છે। અને અત્યારે અમારે સેજલ તળવામાં અને મગનલાલ કુંભણિયા પાડવામાં બે છે। અને આ બાજુ અમારે છોકરા બધા જમે છે અને બે ત્રણ ભાઈઓ અમારે છોકરાઓ બધાને જમાડે છે। જો આ અમારા મગનલાલના ઘરના જમાડે છે ને જમે છે। આ બધા છોકરા જમવા બેસી ગયા છે, બધા જમી રહ્યા છે। અમાર ભાભી સામું નહીં જોવે, એને શરમ આવે। જોયું કીધું ને એટલે જોયું ને કઈ શરમ બહુ આવે કા। આ મહેમાન આવ્યા છો, આ મહેમાન છે કા સનલાલ માંથી આવ્યા ને? હા, સનલાલ માંથી મહેમાન આવ્યા છે। મસ્ત મજાના ભજીયા અત્યારે બની રહ્યા છે। અને અમારા મેં કીધું હતું મારા ભાઈ તો બટેકાની સાયલ ઉતારે છે, જો હવે દેખાય। એ અમારા ભાઈ બી બે ગયા છે જમવા એટલે ભાઈનો વારો ચડી ગયો છે એટલે ભાઈનો વારો ચડી ગયો છે। કેટલો પ્રેમ છે એમ શેનો? ઈ કામ કરે ની જમવા બેહી ગઈ સમજો ખરા એ તો પછી જમાડતા હોય ભાઈ ભાભીને એટલે પ્રેમ જ કહેવાય, ઈ પત્ની વ્રતા કહેવાય। હા, પત્ની વર્તા પાડે એમ ને? સરસ ને મસ્ત મજાના મગનલાલ જો કુંભણિયા પાડી રહ્યા છે। મગનલાલ હારા બનાવજો બધા એમ? સારા હશે ને બે બનાવે છે નહીં હારે મગન આ ભાગલા પાડી લીધા હો મગનલાલ, કારણ કે હુંય પાડું નહીં પાડે આ નહીં ચાલે અન્યાય મગનલાલ। ના એ બટેકા પૂરી જો એકવાર એવું મસ્ત ભાઈ કામ કરે ને છોકરા ખાઈ ગયા હતા। છોકરા જમીન ઊભા થવા મળ્યા, જો હેન્ડ વોશ થવા મળ્યા છોકરાઓ તો। કિલો બનાવી દી ખાઈ ગયા, આ બીજા બનાવવા પડે એવું છે તો છોકરાઓ બહુ ઉપાડ્યા એમ છો ને તો સારા બનાય છે તો પાકું। બટેકા પૂરી જ આ ઉપાડે। ઘરનો કોણ હાથ એટલે સારું છે હાલો। હે કેવા ભજીયા કેવા બન્યા હતા? હે હા પાણી પીવે છે એટલે બોલી નથી એક તો ગા કેમ નમી લીધું તમે? બોલ તો કહેતો કે ભાત બનાવે? શરમાય છે જી। હા તે બસ આવી જાય। જો હવે બટેકા પૂરી બની રહી છે, બટેકા પૂરી બનાવે છે બે પણ એક હારે હો। તમાર વારો આવી છે ને સન્માન આ છોકરાને કેમ હતા ભજીયા બનાવ્યા હતા બહુ મસ્ત એમ? બહુ ભાઈઓ બે ને તને સકરી કેવી ખાધી? તને ભાઈવા સકરી ખાધી હતી? એને બોલતા જ નથી આવડતું તો હું ખાધું તે તીખી લાગી। બટેકા પૂરી અને ભજીયા। હા મજા આવી ગઈ ને? આ બધા બનાવે છે, આ મારા ભાઈ અને હું બે શાંતિથી ઊભા છીએ અને આ બનાવવાની જોઈએ અમે ખાલી। અને અમારે એક ભાઈ છે ને અત્યારે આઈપીએલ જોવે છે, એ આઈપીએલમાં છે, દાવ કોનો છે એ નથી ખબર, પછી આઈપીએલ જોવે છે એ ખબર છે આપણને। બટેકા પૂરી ટીવીમાં આવતું છે। બટેકા પૂરી બની રહી છે। આમ તો જોયેલા બનાવવા વાળા વધી ગયા યાર, ઓહો હવે તો ભજીયાનો ભોળિયો વળી જાય। મસ્ત મજાના કુંભણિયા તો બની રહ્યા છે અત્યારે અને હવે હમણાં ફરશે બધા। એક અમારા નવા મેડમ આવવાના છે ભજીયામાં, 60 માણાના બનાવ્યા તમે? 60 માણાના? હા। ઓહો અને એક વાર બે જણા જઈમાં અને હવે અમારે છે ને ભજીયાનું કામ છે ને હવે અમારે મેડમ સંભાળવાના છે। હવે છે ને મેડમ આવે છે ભજીયાનું કામ સંભાળવા। હવે
સંપા માસી અમારે જો આ બે જણા છે કોમેડિયન છો બે જણા જો હવે બાજુમાં જ ઊભા રહે મૂકશે નહીં એને તમને ભાવે છે હે તમને કુંભળિયા બનાવતા ફાવે છે માસી હે માસી ઈ માસી હસે છે બોલતા નથી કઈ. માસી નહીં બોલે અત્યારે અમારે શરમાય છે સસરા. મસ્ત મજાના ભજીયા બની ગયા અને અમે બધા મિત્રો જો બેસી ગયા જમવા હવે અને આ બાજુ છે ને IPL ચાલુ છે અને આ બાજુ અમે જમી છીએ એની મજા જ કંઈક અલગ હોય છે કે મિત્ર બહુ મજા આવી. હા IPL જોતા જોતા ભજીયા ખાવાની કેવી મજા આવે ભાઈ આવ્યું ક્યાં જલસા હોય હજી અમારા મગનલાલ તો ફ્રી જ નહીં થયા હજી તો બનાવવામાં છે ને જો અમારા સેજલ નવરી થઈ ગઈ છે સેજલ નવરી થઈ ગઈ પછી હવે સંપા માસીને નહીં મૂકતા હોય એવું લાગે છે મગનલાલ હવે સંપા માસીને મૂકીને ભાઈ આવો હા તો ચાલો મિત્રો હવે ભજીયા ખાઈ લઈએ બાય